બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનામાં પકડાયેલ ધૂળ ખાતા બિનવારસી વાહનોની પ્રથમવાર હરાજી કરવામાં આવી હતી। આ વાહન હરાજીમાં 185 સ્ક્રેપના વેપારીઓએ ભાગ લીધો। હરાજીમાં કુલ 112 વાહનો રાખવામાં આવ્યા હતા, જેમાં 73 ટુ વ્હીલર, 31 ફોર વ્હીલર, 2 રિક્ષા અને 6 ટ્રકોનો સમાવેશ થાય છે। 112 વાહનો હરાજી દરમિયાન 7.76 લાખ રૂપિયા આપ્યા હતા। આ તમામ હરાજીના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે। આજરોજ બનાસકાંઠા એસપી સાહેબ, થરાદ ડીવાયએસપી સાહેબ અને ધાનેરા મામલતદાર સાહેબના નોટિફિકેશન આધારે કુલ 112 વાહનોની ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરવામાં આવેલ છે, જે હરાજી ધાનેરામાં પ્રથમ વખત થયેલી। કુલ 112 વાહનોમાં 73 ટુ વ્હીલર હતા, 33 વાહનો જે ફોર વ્હીલર અને 6 ટ્રકો હતી। આ જે વાહનો હતા જે પોલીસ સ્ટેશનમાં વર્ષોથી પડેલ હતા, જેના કોઈ આજ સુધી કોઈ માલિક આવેલા નહોતા, જેથી ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ટ્રકોની આજરોજ હરાજી કરેલી। કુલ 185 હરાજીમાં વેપારીઓ આવેલા હતા અને એ હરાજી દરમિયાન 7,76,000 રૂપિયાની કિંમત ઉપજેલ છે, જે સરકારશ્રીમાં હેડ મુજબ જમા કરવામાં આવશે।